લાગ્યું પ્રાથમિક બેસો? સારું લાગે છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કાયરોપ્રેક્ટિક તમે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો મારી પાસે, બેક પેઇન તમને છે અને તમે આજે આ બીજી સેટિંગ તમારી પતી અને આજે ત્રીજી તમે લઈ રહ્યા છો. એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? એક્સપિરિયન્સ એટલે મેડમ સાથે ઓલરેડી 5 વર્ષ પહેલાં આપણે ટ્રીટમેન્ટ લીધી હતી બેક માટે. એના પછી મધરની બી એકવાર શોલ્ડર માટે લીધી છે. આ મારી 3rd સિટિંગ છે, જેમાં થોડી બેકમાં સ્ટીફનેસ હતી બિકોઝ મારું વર્ક ફ્રોમ હોમ છે, સો બેસવાનું વધારે થાય છે. સો એના અને ડ્રાઇવિંગ વધારે છે, સો એના લીધે મને ફીલ થયું કે એકવાર ટ્રીટમેન્ટ લઈ લઉં તો આ જે સ્ટીફનેસ છે બેકમાં એ થોડી ઓછી થઈ જશે. તો પહેલાં પણ તમે આવેલા, ઘણા ટાઈમ પહેલાં આવેલા? હા, કોરોના ટાઈમે આવેલા. કોરોના ટાઈમ એટલે ઓલમોસ્ટ 5 વર્ષ પછી તમે? યસ. ઓકે, તમે સેટિસ્ફાઈડ છો એ ટ્રીટમેન્ટથી? યસ, મેડમનું કામ એકદમ સારું છે, સો એના લીધે હું બીજાને બી સજેસ્ટ કરું, મમ્મીને બી સજેસ્ટ. મમ્મીને પહેલાં શું છે, એન્જિયોગ્રાફી કરીને બધું ચેક કરાયું પણ કંઈ મળ્યું નહીં. પછી આપણે અહીંયા આવીને જે તમે અહીંયા બેકમાં થોડું બ્લડ ક્લોટિંગ હતું એ આપણે ફ્રી કર્યું તમે, પછી ચેસ્ટ પેઇન પણ જતું રહ્યું. યસ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ.